વિસાવદરની ચૂંટણીમાં જે મિત્રો ગ્રાઉન્ડ પર હતા ને જેને જે અનુભવ થયો, ખૂબ સંઘર્ષ કર્યો તમામ મિત્રોએ, આખા ગુજરાતમાં જેની ચર્ચા હતી, લોકો આતુરતાથી રાહ જોતા હતા કે વિસાવદરમાં શું થશે, અને વિસાવદરમાં એવું પરિવર્તન આવ્યું અને જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ પ્રદેશ નેતાઓની મહેનત રંગ લાવી, જેના કારણે વિસાવદરની અંદર જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ભવ્ય વિજય થયો, એનાથી એક વાત સ્પષ્ટ છે કે આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કંઈક મોટા રાજકીય ઉથલપાથલ થવાના છે. જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા, જે લોકો એવું કહેતા કે અમારું મજબૂત સંગઠન છે, અમારી પાસે તંત્ર છે, અમારી પાસે સત્તા છે, અમારી પાસે પૈસા છે, આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય, મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે. ખૂબ અમારી નાની એવી પાર્ટી, તેમ છતાંય જનૂનથી જે અમારા કાર્યકર્તાઓ લડ્યા, જનૂનથી જે વિસાવદરના મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું, ટેકો આપ્યો, આજની તકે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશના મંચ પરથી જ્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આજની જે પહેલી સભા છે, આજની સભામાં તમામ કાર્યકર્તા અને વિસાવદરની જનતાને હું રાજુ કરપડા બે હાથ જોડીને નતમસ્તક વંદન કરું છું. ગુજરાતના મુદ્દાઓ, આવનાર સમયમાં જે પાર્ટી જે દિશામાં જઈ રહી છે, તમામ વિસ્તાર વાઇઝ જે મુદ્દાઓ છે, જેવી રીતે સાગરભાઈએ કહ્યું કે ખેડૂતોના મુદ્દાની વાત થોડી કરશે, તો હું એવું માનું છું ગુજરાતમાં આજે લગભગ તમામ વર્ગ, તમામ સમુદાય, તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે. મારી વાત સાચી છે? તો આ લોકો માટે લડવાનું કામ કોણ કરશે? આ લોકો માટે લડવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે. 2022માં શરૂઆત મજબૂતાઈથી કરી, પરિણામ હવે મળતું હોય એવું દેખાય છે. 2022માં પૂરી રીતે આપણે સફળ ન થયા, પણ હવે દરેક કાર્યકર્તાને, દરેક ગુજરાતની જનતાને, દરેક વ્યક્તિને એવું દેખાય છે કે આવનાર સમયમાં 100% આમ આદમી પાર્ટી સફળ થશે અને 27માં સરકાર બનાવશે. અહીંયા જે બેઠેલા લોકો છે, આમાંથી જ કોઈ સરકારમાં હશે. આજે કોઈ કોર્પોરેટર છે, તે વખતે બની શકે કઈક ઊંચા પદ ઉપર સરકારમાં ગાંધીનગર બેઠા હોય, થોડી વાર પછી અહીંયા જ મને દેખાય છે કે 2027ના મુખ્યમંત્રી આપણા મંચ ઉપર જ હશે. થોડી વાર પછી ગૃહમંત્રી આપણા મંચ ઉપર જ હશે. સરકારમાં આપણા લોકો બેઠવાના છે, એ નજર સામે દેખાય છે. કૃષિ મંત્રીની જાહેરાત કરી દો. સાગરભાઈ ગઢા થઈ ગયા છે, તો આપણો વારો આવી જશે. મુદ્દાની વાત એ છે કે આજે ગુજરાતની જનતા આપણી સાથે જોડાય છે. શું કામ? આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો, ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, આખા દેશનું ધ્યાન અહીંયા ખેંચી શા માટે રહ્યા છે? હું એવું માનું છું કે આવડા જનૂનથી આ દેશની અંદર આઝાદી પહેલા ચોક્કસથી લડાઈ થઈ હતી, આઝાદી પછી આ જનૂનથી લડાઈ આ દેશની અંદર કોઈએ નથી કરી, જે આપણી ટીમ કરી રહી છે. દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પરથી માત્ર વાતો નથી કરી, જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે લડ્યા છીએ, જરૂર પડી ત્યારે યુવાનો માટે લડ્યા છીએ, જરૂર પડી ત્યારે મોંઘવારી માટે લડ્યા છીએ. જ્યારે યુવાનોના પેપર ફૂટ્યા છે ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાથી લઈ અને 67 કાર્યકર્તાઓ 12 દિવસ જેલમાં રહ્યા છે, અને ગુજરાતના ઇતિહાસની પહેલી એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે. હવે જે લોકો 30 વર્ષથી સત્તામાં છે, અહીંયા તમામ વિધાનસભામાંથી આગેવાનો આવ્યા છે. જે વિધાનસભાની અંદર ગઈકાલે આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે. ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી.
આજે હું તમને પૂછવા માંગુ છું કે નેનો આપ્યા વગર એક પણ વિધાનસભામાં કે એક પણ તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળે છે ખરું? તો ઊંચો હાથ કરજો. ન મળતું હોય તો બે હાથ ઊંચા કરો. તમામ મિત્રોના હાથ ઊંચા થયા છે. મતલબ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી ગુજરાતની જનતા અને ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. આઝાદીના 77 વર્ષ પછી નથી તમે યુરિયા ખાતર આપી શક્યા, નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા, નથી ખેડૂતોની આવક બમણી કરી શક્યા. આજે ગુજરાતનો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. જે ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું, એ ખેડૂતોનું દેવું આજે 1.5 લાખ કરોડ કરતા વધી ગયું. જે ખેડૂતોની વાત કરીએ તો ગોલ્ડ લોન જે બેંકો આપે છે, ત્યાં દાવા સાથે કહું છું કે 80% કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે. આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતાંય ખેડૂતોના ઘરે જ્યારે લગ્ન આવે છે, પ્રસંગ આવે છે, દીકરાના લગ્ન કરવા હોય તો વવારુને ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુએ એટલે કે દીકરાની માએ ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારુને દીકરીને ગરાણું ચડે. આ વાસ્તવિકતા ગુજરાતની છે. રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી ખેડૂતો બહાર નીકળતા નથી. ફસલ લઈને જાય છે, પૂરતા ભાવ મળતા નથી. વાતો તો બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે, ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ વાસ્તવિક ચિત્ર શું છે? વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂતના ઘરે જાઓ, ગામડાની અંદર જાઓ, ખેડૂતોના 25-25, 30-30 વર્ષથી પોતાના ઘરનો મોભારો બદલાવી નથી શક્યા. આ સ્થિતિ ખેડૂતની છે. દરેક ખેડૂતના હાથ બાર આજે બેંકમાં ગીરવે પડ્યા છે. કયા મોઢે સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે? આજે ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર આશાનું કિરણ હોય તો આમ આદમી પાર્ટી છે. ગુજરાતનો દરેક ખેડૂત, દરેક યુવાન, દરેક મહિલાઓ માટે જો કોઈ લડે એવું હોય, ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે, અમારી માટે કોઈ લડશે, અમારી સરકાર બનશે, તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું કે જેવી રીતે મરણિયો જંગ વિસાવદરમાં કર્યો તો એવી રીતે 2027માં મરણિયો જંગ આખા ગુજરાતમાં કરવો જોઈએ. બાકી તો પાર્ટીમાં ઉતાર ચઢાવ ઘણા બધા આવશે. ભાજપના નેતાઓએ પાછું હમણાં થોડો ટાઈમ પહેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું. એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે. એને નથી મોતનો ડર લાગતો, એને નથી હિંમત હારવાની ખબર પડતી. હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં ફિટ જ નથી કર્યું. ભગવાને અમારો કાર્યકર્તા ક્યારેય હિંમત નહીં હારે. ઘણા લોકો એવું કે પહેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું તું, આમ કરવું તું, તેમ કરવું તું, પહેલા ખબર હતી તો કાઢી મૂકવાતા. એક કહેવત છે અમારા ગામડામાં કે કડવા હોય તો પણ ચાખવા પડે, કડવા હોય તો પણ ચાખવા પડે, અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે. સાહેબ આ સમયની તકદીર છે. સાહેબ આ સમયની તકદીર છે. પોતાના ઉઘાડા તો થાય પણ પોતાના હોય ને એટલે ઢાંકવા પડે. પાર્ટી માં બની, પાર્ટીના ખોળામાં ઉછેર થયો, પાર્ટીએ મોટા કર્યા અને એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપને વૃદ્ધ આશ્રમમાં મોકલો, એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે. આજે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે, આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ. અને આ જોમ જુસ્સા સાથે, આ હિંમત સાથે જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે. આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દરેક જિલ્લા મથકે, તાલુકા મથકે, ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે, ઉત્તર ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય, આદિવાસી બેલ્ટના પ્રશ્ન હશે, તમામ મુદ્દે આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે. હમણાં નવું ભાજપ વાળા શીખ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરોધ કરવા જાય તેની પર કેસ કરી દેવો. 2-3 દિવસ પહેલા અહીંયા વડોદરામાં કર્યો,
2 દિવસ પહેલા અમારે કમલેશભાઈ કોટેચાંદ, દીપકભાઈ ઉપર કેસ ત્યાં કર્યો સુરેન્દ્રનગરમાં. ક્યાંક ને ક્યાંક કેસ કરી પોલીસને આગળ કરી દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પણ એક વાત ચોક્કસથી કહીશ, જે સરકારમાં બેઠેલા લોકો જે છે, જેને હંમેશા આવું કાંઈ હોય છે કે સત્તા જતી રહે છે, પોલીસને આગળ કરો, પોલીસને આગળ કરો, પોલીસને આગળ કરો, એને કહીએ છીએ કે અમારો પ્રદેશ નેતા પોલીસની નોકરીને લાત મારીને અહીંયા રાજકારણમાં આવ્યો છે. તમે પોલીસની વાત કરો છો, ગૃહમંત્રીને પણ જેનો ડર લાગે એ ગોપાલ ઇટાલિયા અમારી પાર્ટીમાં છે. અને આવનાર સમયમાં મને જાણવા મળ્યું, ગામડાઓમાં અમારા ચોરે બેઠેલા બાબાઓ કહેતા હતા કે ગૃહ મંત્રાલયના દરવાજે તો અમુક નવી નોટિસો સ્ટીકર લાગશે, પણ એવું કાંઈક ન થાય તો સારું છે કે વિધાનસભામાં બૂટ ચપ્પલ બહાર કાઢીને જવાનું. કોઈનાથી ડરવા વાળો માણસ આમ આદમી પાર્ટીમાં નથી. બહેનો છે તો મજબૂતાઈથી લડે છે, યુવાનો છે તો મજબૂતાઈથી લડે છે. અને સાગરભાઈએ જે વાત કરી કે યુવાનોને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ આપ્યું છે, આ માનવું પડે. આજે આપણા ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્ય યુવાન, 4 ધારાસભ્યની 40 વર્ષની આસપાસની ઉંમર, અને આ યુવાનો, ભણેલા ગણેલા યુવાનો આપણી વચ્ચે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી ઈસુદાનભાઈને આપણે વધાવીએ. ગોપાલ રાયજી પ્રભારી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી ગોપાલ રાયજીને વધાવીએ. આમ તો પ્રદેશ નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ, પ્રદેશ પ્રમુખ, મહામંત્રી, આ તમામને આજે આપણે સાંભળવાના છે. વચ્ચેથી સાગરભાઈએ મને કીધું એટલે 5 મિનિટ માટે હું આવ્યો મારી વાત મૂકવા. મારી વાત પૂરી કરતા પહેલા એક વાત ચોક્કસથી કરીને મારી વાત પૂરી કરીશ. ગમે એવડી મજબૂતાઈથી લડવાનું થાય, ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે લડવાનું થાય, કમર કસી લેજો. આવનાર 2 વર્ષ ગુજરાતના ઇતિહાસને લખવા માટેના 2 વર્ષ છે. આવનાર 2 વર્ષ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટેના 2 વર્ષ છે. આવનાર 2 વર્ષ નાનો એવો ચડ્ડી પહેરેલો, ફાટેલી ચડ્ડી પહેરેલું જે બાળક રમે છે ને એનું ભવિષ્ય બનાવવા માટે છે. આવનાર 2 વર્ષ ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવા માટે છે. અને જે લોકોએ આખા દેશ પર કબજો જમાવી આખા દેશને લૂંટવાના પ્રયત્ન કર્યા છે, અહીંયાથી ગુજરાતમાંથી જે 2 લોકોને દિલ્હી મોકલ્યા અને આખા દેશના પર જેને કબજો કર્યો છે એને ઘર ભેગા પોતાના વતનમાં મોકલવા માટેના 2 વર્ષ છે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આગળનું જે કાંઈ હશે સાગરભાઈને વિનંતી કરીએ કે સ્ટેજ સંચાલનની સાથે જ જે પણ મિત્રોની વાત મૂકવાની છે સાગરભાઈ આગળનો દોર સંચાર કરશે. આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ફરી વખત ખૂબ ખૂબ આભાર.